માતાજી મિત્રો, તબલા લવરનો વ્લોગમાં આપનું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં દેશો ને, કારણ કે તબલા લવરનો વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। તો આજે હું 11મો વ્લોગ લઈને આવી ગયો છું અમારા ઘરે। મિત્રો, આ છે અમારા પરવીન દાદા, આ છે અમારા દિવ્યેશભાઈ, આ છે અમારા પપ્પા, આ છે અમારા સરધુબેન। તો આજે અમારે નશ્યકર્મ કરવાનું છે। નશ્યકર્મ કરવાથી શરીરને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે અને ઘોર નીંદર પણ મળે છે। તો ચાલો કરીએ। શુદ્ધ ઘી છે, આનો રંગ પીળો છે। ગાયનું ઘી આવું હોય છે। આવું હોય છે કે નશ્યકર્મ, જે તમે જોઈ શકો છો। ઊંડો શ્વાસ લેવો પડે આમાં। હા, ઊંડો શ્વાસ લેવો પડે છે આમાં। આનાથી ખૂબ જ ઓક્સિજન બહુ આવે છે। તમારે ઊંઘની ગોળી ન લેવી પડે ઊંઘ માટેની। આવું હતું અમારું કાંક નશ્યકર્મ। તો તમને જો ઊંઘ ન આવતી હોય તો આ રીત જરૂર અપનાવજો। અને ખાસ કરીને તો આ વિદ્યાર્થીઓ માટે છે, કારણ કે વિદ્યાર્થીઓને આનાથી યાદશક્તિ ભરપૂર માત્રામાં મળે છે। આ રીત અજમાવીને એક તમે નાની એવી કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલ ડાભી દિલીપ તબલા લવર 09 ને સબસ્ક્રાઈબ કરજો અને મારી ઇન્સ્ટા આઈડી પણ એ જ ડાભી દિલીપ તબલા લવર 09 ને ફોલો કરજો। જય માતા।